Hello students, how are you all? I hope you all are fine. Right? You all are fine. Standard first માં અને આજના ઇંગ્લિશના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, તમે બધા ભણવા માટે રેડી છો? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ એકદમ રેડી છે. તો આજે આપણે શું કરવાનું છે જુઓ તો. યસ, આજે આપણે રિવિઝન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. બરાબર. શેનું રિવિઝન કરવાનું છે જુઓ તો. તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. રાઈટ, આલ્ફાબેટ્સ વિથ સ્પેલિંગ. બરાબર. શું કરવાનું છે આજે આપણે? આલ્ફાબેટ વિથ સ્પેલિંગ. ઓકે, સમજાઈ ગયું ને બધા સ્ટુડન્ટ્સને? શું કરવાનું છે આપણે? આલ્ફાબેટ્સ વિથ સ્પેલિંગ્સ. બરાબર. ચલો, તો તમને બધાને ખબર છે કે રિવિઝન કરવા માટે આપણે શેની જરૂર પડે છે? યસ, રિવિઝન કરવા માટે આપણે બુક અને પેન્સિલની જરૂર પડે છે. તો બધા સ્ટુડન્ટ્સ છે એ 4 લાઇનની બુક અને પેન્સિલ લઈ લેશે. બરાબર. બધા સ્ટુડન્ટ્સ છે એ 4 લાઇનની બુક અને પેન્સિલ લઈ લેશે. હું કાઉન્ટ કરું છું. 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે. બરાબર. તો હવે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે એલ સુધી કર્યું હતું. બરાબર ને? આલ્ફાબેટ એલ અને એની સાથેનો સ્પેલિંગ છે એ કર્યો હતો. રાઈટ. હવે આજે આપણે શું કરવાનું છે? ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? આલ્ફાબેટ એમ થી સ્ટાર્ટ કરવાનું છે. શેનાથી સ્ટાર્ટ કરવાનું છે? યસ, આલ્ફાબેટ એમ થી સ્ટાર્ટ કરવાનું છે. બરાબર. ચલો, તો સૌથી પહેલા બધાનું ધ્યાન અહીંયા આપણે એમ કેવી રીતે લખશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર એક કર્વ અને બીજો કર્વ. એમ. બરાબર. ચલો, હવે M4 શું થશે? જો તમને અહીંયા ચિત્ર દેખાય છે, પિક્ચર દેખાય છે સ્ટુડન્ટ્સ. આ પિક્ચર શેનું છે? શેનું છે ખ્યાલ છે? જો આપણે આજે રિવિઝન કરીએ છીએ આલ્ફાબેટ વિથ સ્પેલિંગ, પણ એની સાથે સાથે તમારે શેનું રિવિઝન થાય છે ખ્યાલ છે તમને? સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ. બરાબર. એટલે કે તમને જે પિક્ચર આપ્યું હોય એ તમારે જોવાનું છે અને એ શું છે એનું નામ લખવાનું છે. તો જો તમને અહીંયા ચિત્ર આપેલું છે, તો એ ચિત્ર શેનું છે? શેનું પિક્ચર છે સ્ટુડન્ટ્સ? મેટ. શેનું છે? મેટ. તમને જ્યારે એક્ઝામમાં આ પિક્ચર આપે અને કહે કે આ શું છે, તો તમે શું લખશો? MAT, મેટ. શું લખશો તમે? MAT, મેટ. M4, મેટ. વેરી ગુડ. ચલો, હવે બધા સ્ટુડન્ટ્સ પોતાની બુકમાં 3 ટાઈમ્સ આ સ્પેલિંગ લખશે.
M for mat. M A T, mat. M A T, mat. M A T. જો સ્ટુડન્ટ્સ તમને તમારી સ્ક્રીન ઉપર પણ દેખાય છે, રાઈટ? M A T, mat. બરાબર. M for mat. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ? હવે જો તો બીજું ચિત્ર જુઓ. આ શું છે? દેખાય છે તમને? જો આ પિક્ચર કોનું છે? આ પિક્ચરમાં કોણ છે? જુઓ તો. હા, સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ. તો આ કોણ છે? MAN, મેન. કોણ છે? મેન. બરાબર, મેન. ચલો, તો હવે M for mat, પછી M for man. તો બધા સ્ટુડન્ટ્સ બુકમાં લખી નાખશે મેન નો સ્પેલિંગ 3 ટાઈમ. M A N, man. M A N, man. M A N, man. M A N, man. બરાબર. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? M for mat, M for man. હવે શું થશે? આ શું છે? ખ્યાલ છે તમને સ્ટુડન્ટ્સ? આ પિક્ચર શેનું છે? હા, શેનું છે? મગ. MUG, મગ. બરાબર. MUG, મગ. ચલો, M for mat, M for man, અને પછી આવશે M for mug. MUG, mug. બરાબર. ચલો, બધા સ્ટુડન્ટ્સ લખો. MUG, mug. MUG, mug. MUG, mug. MUG, mug. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? ચલો, ફરી એકવાર આપણે રિપીટ કરશું. M for mat, M for man, અને M for mug. M for mug. બરાબર. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? ફરીથી બધા સ્પેલિંગ મારી સાથે બોલો. ચલો, રેડી છો? આપણે ફરીથી બધા સ્પેલિંગ બોલીએ. M for mat, MAT, mat. MAT, mat. MAT, mat. બરાબર. ચલો, મેટ પછી શું આવશે? M for man. M for man.
A N man. M A N man. M A N man. બરાબર. હવે M for mug. M U G mug. M U G mug. M U G mug. બરાબર. ચલો હવે M પછી કયો આલ્ફાબેટ આવશે સ્ટુડન્ટ્સ? M પછી N. કયો આલ્ફાબેટ આવશે? N. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. કર્વ. N. બરાબર. કેવી રીતે લખશું? અહીંયાથી ઉપર જશું, નીચે આવશું. N. બરાબર. ચલો હવે N for શું થશે? N for not. શું થશે? not. જ્યારે તમને આવું પિક્ચર દેખાડ્યું હોય અને કીધું હોય see the picture and write their names, તો તમે શું લખશો? NOT. not. શું લખશો? NOT. not. તો ચલો બુકમાં લખો બધા સ્ટુડન્ટ્સ. ખબર છે ને કેટલી વાર લખવાનું છે? યસ, 3 times લખવાનું છે. NOT not. NOT not. NOT not. લખાઈ ગયું? 3 times લખવાનું છે ઓ સ્ટુડન્ટ્સ. NOT not. બરાબર. ચલો હવે N for not પછી N for શું થશે? આ શું છે? ખ્યાલ છે તમને લોકોને? જુઓ, આ પિક્ચર તમે જુઓ અને વિચારો કે આ શું છે. વિચારો વિચારો સ્ટુડન્ટ્સ, શું છે આ? શું છે આ સ્ટુડન્ટ્સ? યસ, N for nut. નટ એટલે અખરોટ. ખાવ છો ને બધા અખરોટ? તો અખરોટની ઇંગ્લિશમાં શું કહેશું આપણે? નટ. શું કહેશું? નટ. NUT નટ. બરાબર. N for not, N for nut. તો બધા સ્ટુડન્ટ્સ લખો NUT નટ. NUT nut. NUT nut. NUT nut. NUT nut. બરાબર. ચલો હવે બોલો મારી સાથે NUT nut. NUT nut. NUT nut. nut. હવે N for no. N for શું થશે? No. NO નો. લખો
N-O, no. N-O, no. N-O, no. લખો છો ને બધા સ્ટુડન્ટ્સ? N-O, no. N-O, no. ઓકે, લખાઈ ગયું. બધા સ્પેલિંગ આપણે ફરીથી રિપીટ કરી જઈએ. ચલો, બોલવાનું છે તમારે મારી સાથે. N for not. જો સ્ટુડન્ટ્સ, આમાં તમને હજી એક બેનિફિટ છે. કયો ખબર છે? જો તમે આલ્ફાબેટ વિથ સ્પેલિંગ તો શીખો જ છો, સાથે સાથે સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ્સ એ પણ શીખો છો, અને એની સાથે સાથે તમે 3 લેટર વર્ડ્સની પણ પ્રેક્ટિસ કરો છો. બરાબર ને? કારણ કે આપણે આગળ જોયું MAT મેટ, પછી MAN મેન અને MUG મગ. તો આ 3 શું હતા? 3 લેટર વર્ડ્સ. બરાબર ને? પછી આ જુઓ NOT નોટ, તો એ પણ 3 લેટર વર્ડ્સમાં આવશે ને. તો તમે એક સાથે 3 વસ્તુનું રિવિઝન કરો છો. શેનું રિવિઝન કરો છો? 3 વસ્તુનું. પહેલાં તો આલ્ફાબેટ વિથ સ્પેલિંગ, પછી એની સાથે સાથે સી ધ પિક્ચર એન્ડ રાઇટ ધ નેમ્સ, અને ત્રીજું કયું? ત્રીજું 3 લેટર વર્ડ્સ. રાઇટ સ્ટુડન્ટ્સ? ચલો બધા મારી સાથે બોલશે. NOT નોટ. NOT નોટ. બરાબર. હવે નોટ પછી N for શું થશે? નટ. બરાબર. N for નટ. NUT નટ. બરાબર ને? લખાઈ ગયું છે બધાને? હવે N for શું થશે? નો. NO, નો. ચલો, હવે આપણે આલ્ફાબેટ M જોયો, N જોયો. હવે કયો આલ્ફાબેટ આવશે? જુઓ તો O. બરાબર. O કેવી રીતે લખશું? બધાનું ધ્યાન અહીંયા. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી સ્ટાર્ટ કરશું, ઉપર જશું, પછી નીચે આવશું, સર્કલ, ઉપર જશું. બરાબર. O આપણે આવી રીતે લખશું. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, નીચે આવશું, O. બરાબર. O for આઉટ. O for શું થશે? આઉટ. OUT આઉટ. O for શું થશે? આઉટ. OUT આઉટ. શું થશે? OUT આઉટ. બરાબર. ચલો બધા પોતાની બુકમાં 3 ટાઈમ્સ લખશે. OUT આઉટ. OUT આઉટ. OUT આઉટ. બરાબર. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ચલો હવે બોલો મારી સાથે. OUT આઉટ. OUT આઉટ. OUT આઉટ. જો સ્ટુડન્ટ્સ, આઉટ એટલે ખબર છે? જો ઇન એટલે અંદર, અને આઉટ એટલે બહાર. અંદર બહાર. આઉટ એટલે શું થશે? બહાર. બરાબર. આઉટ એટલે બહાર. રાઈટ?
समझाई गयुं बधा स्टूडेंट्स ने? आउट एटले बहार, ओ फॉर आउट। हवे शुं थशे? जो तमने आ पिक्चर देखाय छे ने स्टूडेंट्स, आ शेनु पिक्चर छे? जुओ तो शुं छे? हाँ, वन छे। तो वन नो स्पेलिंग शुं थशे? वन नो स्पेलिंग स्टूडेंट्स आपणे जोईए हो। वन नो स्पेलिंग ONE, वन। बराबर ने? आ स्पेलिंग छे ई तमारे जाते लखवानो छे। ONE, वन। बराबर। चलो हवे आ शेनु पिक्चर छे? जुओ तो। यस, आउल, OWL, आउल, OWL, आउल। चलो लखो बधा स्टूडेंट्स, OWL, आउल, OWL, आउल। बराबर। O फॉर आउल। चलो हवे आपणे O परथी केटला स्पेलिंग शीख्या? 3। बराबर ने? O फॉर आउट, O फॉर वन एटले के ONE, वन, अने O फॉर आउल। बराबर। चलो सौथी पहला आपणे आउट नो स्पेलिंग बोलशुं। OUT, आउट, OUT, आउट। बराबर। हवे वन नो स्पेलिंग बोलशुं। ONE, वन, ONE, वन, ONE, वन। हवे O फॉर आउल, OWL, आउल, OWL, आउल, OWL, आउल। बराबर। चलो हवे O पछी कयो आल्फाबेट आवशे स्टूडेंट्स? P। कयो आल्फाबेट आवशे? P। क्यांथी स्टार्ट करशुं आपणे? अहींयाथी स्टार्ट करशुं, ऊपर जशुं, नीचे आवशुं। P, P शुं आवशे? अहींयाथी ऊपर जशुं, नीचे आवशुं। P। बराबर। चलो हवे આપણે આગળ જોઈએ। P ફોર શું થશે? જુઓ તો તમને પિક્ચર દેખાય છે ને? તો હવે બોલો શું થશે? વિચારો। P ફોર પેન, P ફોર પેન। ચલો લખો બધા બુકમાં PEN, પેન, PEN, પેન, PEN, પેન। લખાઈ ગયું? 3 times લખવાનું છે હો સ્ટુડન્ટ્સ। PEN, પેન। चलो બધા સ્ટુડન્ટ્સ ને લખાઈ ગયું ને? P for પેન, પછી શું આવશે? P for pin, PIN, pin। લખો બુકમાં PIN,
I N pin. P I N pin. P I N pin. P I N pin. P I N pin. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ. P for pen, P for pin. બરાબર. હવે P for pup, P U P, pup. લખો બધા સ્ટુડન્ટ્સ બુકમાં. P U P, pup. P U P, pup. P U P, pup. P U P, pup. P for pen, P for pin અને P for pup. ચલો સ્પેલિંગ બોલો બધા સ્ટુડન્ટ્સ. પેનનો સ્પેલિંગ શું થશે? PEN, પેન. બરાબર. બોલો. પિનનો સ્પેલિંગ શું થશે? PIN, પિન. હવે પપનો સ્પેલિંગ શું થશે? PUP, pup. PUP, pup. બરાબર. ચલો હવે કયો આલ્ફાબેટ આવશે? P પછી Q. કયો આલ્ફાબેટ આવશે? Q. કેવી રીતે લખશું? અહીંયા ધ્યાનથી ઉપર જશું. બરાબર. ફરી ઉપર નીચે આવશું. Q. દેખાય છે બધા સ્ટુડન્ટ્સને? Q. બરાબર. હવે Q for quill. Q for quill. ચલો લખો. Q U I double L, quill. 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 લખાઈ ગયું બધાને? લખો છો ને સ્ટુડન્ટ્સ? Q U I double L, quill. હવે જુઓ તો Q પછી કયો આલ્ફાબેટ આવશે? R. કયો આલ્ફાબેટ આવશે? R. ચલો બધાનું ધ્યાન. અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, પરથી નીચે R. બરાબર. ચલો હવે R for શું થશે? જુઓ તો તમને દેખાય છે? શું દેખાય છે? શેનું પિક્ચર છે? શું આવશે? R for rat. R for rat. RAT, rat. લખો બુકમાં. R
A T rat. R A T rat. R A T rat. R A T rat. લખાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? લખાઈ ગયું ને? હવે R for rat, પછી R for red. RED રેડ. રેડ શું છે? કલરનું નામ છે. શું છે? કલરનું નામ. રેડ એટલે કયો કલર? લાલ કલર. કયો કલર સ્ટુડન્ટ્સ? લાલ. જો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને? ચલો તો હવે આપણે સ્પેલિંગ લખશું ને. RED રેડ. RED રેડ. RED રેડ. RED રેડ. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? હવે જુઓ તો તમને આ પિક્ચર દેખાય છે, એમાં શું કરે છે? બોય જે છે દોડે છે ને, તો એને ઇંગ્લિશમાં શું કહેશું આપણે? રન. RUN રન. લખો બધા, લખો ફટાફટ. ચલો. RUN રન. RUN રન. RUN રન. સમજાઈ ગયું ને બધા સ્ટુડન્ટ્સને? મજા આવી આજના લેક્ચરમાં? મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને બહુ મજા આવી છે. તો હવે તમારે ઘરે શું કરવાનું છે? ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય.